યોગેશપુરી બાપુએ આનંદ કરાવ્યો, સવાયો આનંદ. આપણા સાધુ પરંપરાના, દસનામ પરંપરાના ઘણા ટાઈમથી બાપુ ઈચ્છા હતી આદિપુર સમાજની કે આપ અહીં પધારો. રામદાસ બાપુ આજે મોજ કરાવી, આપણે એમને સૌ તાળીઓથી વધાવી લઈએ. સમયની મર્યાદા છે, આ ગરમી આપણે જાળવી રાખી છે, છતાં પણ આપણી એક પરંપરા રહી છે કે આવેલ અતિથિઓનું સ્વાગત. હું માને વિનંતી કરીશ, માં થારઈ માને કંઈ પધારો, બધાને આશીર્વાદ આપો. અને હમણાં જ 5 જ મિનિટમાં આપણે આ વિશે આટોપી અને આપણો કચ્છનો સાવજ, કચ્છનો સિંહ, જેણે હમણાં મુખ્યમંત્રી આવ્યા ને આખું જે લાઈવ કચ્છ માટેનું આખું ગરિમા હતી, જે સંસ્કૃતિ હતી, એને શબ્દો દ્વારા જેણે મઢી અને સીએમ સાહેબે લાઈવ એમણે જોયું, એવા ભાઈ શ્રી પુનસિંહભાઈ ગઢવીને હજી આપણે સાંભળવાના છે. સિંધોડીના મહેમાનોને વિનંતી કે 5 મિનિટ બિરાજમાન થાય. અમારી મહેમાનગતિ માટે હું વિનંતી કરું છું. ભાઈ શ્રી દેવરાજભાઈના અમારા સુપુત્ર ભાવેશભાઈને વિનંતી કે 5 જ મિનિટ ભાઈ હું માને વિનંતી કરું અહીં પધારે. હું એ પહેલા વરજાંગભાઈ આપણા વકીલ સાહેબને વિનંતી કરીશ કે આપ બાજુમાં જ છો, દિનેશગીરી બાપુનું સોલથી સ્વાગત કરશો. તાળીઓથી વધાવી લઈ મિત્રો. તે બાદ હું ગોવિંદભાઈને વિનંતી કરીશ કે બેચરગીરી બાપુનું સાલથી સન્માન કરે. બેચરગીરી બાપુ અમારા ગુરુવર્ય, ગુરુ સ્થાને એવા બેચરગીરી બાપુ સુરસરથી પધાર્યા છે, ભાવનાથી. એક દીકરા તરીકે એમની લાગણી છે આપણા પ્રત્યે. અમને એવું હતું કે અમારું કોણ, એમ એક ચારણ તરીકે પણ મુંદ્રામાં સવાયા ચારણ થઈને રહ્યો, અને અહીંયા આવીને તમારો ભાવ જોઈને આજે એણે મને કીધું કે મને એડો નતો લાગે કે આજે ઝડપ્રેમે આવ નાયા. એ ભાવ આદિપુર સમાજે એવો ને એવો આપ્યો. એવો આપણો સૌનો મોટો ભાઈ, આપ લાડીલો, જેને સમાજની નાની નાની વેદના પણ ખબર છે, એમને વિનંતી કરીશ ભાઈ પધારો અને માના હસ્તે આશીર્વાદ પ્રાપ્ત કરો. અને હું ભાઈ વરજાંગભાઈ અને રામભાને પણ વિનંતી કરીશ કે તમે પણ પધારો અને ભાઈશ્રીનું સન્માન કરો. ભાઈ અમારા લાકડિયા વાગડ ચારણ સમાજનું ગૌરવ અને અમારા સમગ્ર કચ્છનું ગૌરવ ભાઈ શ્રી વરજાંગભાઈ બંને ભાઈ ભેરા થઈને ભાઈ રમેશભાઈનું સ્વાગત કરશે. તાળીઓથી વધાવી લો મિત્રો. ખૂબ ખૂબ આભાર ભાઈ અમારા. મને એક જેમ વાત થઈને આપણે કામો ન કર્યા હોય, પણ હું એમના સાથે ઘણો બેઠો, પરંતુ કામ કરવાનો મોકો ધીરુભાઈ યાદ આવે આપણે. સો ધીરુભાઈ શાહ વિધાનસભાના અધ્યક્ષ અને આપણા સૌનું સમગ્ર કચ્છનું ગૌરવ. એમના નાના ભાઈ ભાઈ શ્રી સુરેશભાઈ નગરપાલિકાના અધ્યક્ષ, એમને વિનંતી કરીશ કે પધારો અને આઈમાના હસ્તે તેઓ આશીર્વાદ પ્રાપ્ત કરે. એવા જ કારોબારી ચેરમેન અમારા લાડલા ભાઈ શ્રી મનોજભાઈ મૂલચંદાણી, એમને વિનંતી કરીશ કે તેઓ પણ પધારે. જેમ વાત થઈ ને અધિકારીઓમાં હવે કોણ, પણ અમારા તેજસ જેવો તેજસદાન અહીં પધાર્યો છે, એમને પણ આપણે તાળીઓથી વધાવી લઈ મિત્રો. અને માના હાથે તેઓ પણ આશીર્વાદ પ્રાપ્ત કરશે. અમારા રામભા નાથાભા ગઢવી, મેં કીધું પત્રિકા મળે કે ન મળે મમાયા ભા, સોનલ બીજ તમારી નથી, આપણી સૌની છે. મારી ફરજ છે બધી જગ્યાએ સોનલ બીજનો આંટો મારી નહીં પધાર્યા છે. એવા રામભા નાથાભા ગઢવી અહીં પધાર્યા છે, એમને વિનંતી કે તેઓ પણ. ભાઈ પાલુભા અમારો યુવાન ચારણ, અમારું ગૌરવ, અહીં પધારે. ભાઈ શ્રી વિજયભાઈ મેહડુ, એમને વિનંતી કે તેઓ પણ પધારે. ગાંધીધામ સમાજના અગ્રણી વાલાભા લાખાભા, એમને પણ વિનંતી કે પધારે. ઘણા બધા મહેમાનો એવા હતા જેને માન સન્માન નથી, સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ આપણી પરંપરા સાથે જોડાયેલા છે. કે શાંતિથી જતા રહ્યા પોતાની ફરજ પૂરા કરીને. એમને સૌનો પણ હું ચારણ સમાજ વતીથી ભાઈ શ્રી પ્રભુભાઈ ગેલવા, એવા એમના સાથેના બધાએ માંડવી અને મુંદ્રાના બધાએ ગૌરવશાળી વ્યક્તિઓ આવ્યા હતા, એમનું પણ સન્માન કરું છું. અમારું મામા અને ભાણેજની પરંપરા જાળવનાર વેલજી મામા પધાર્યા છે, એમને કહું કે પધારો બાપ, માના હસ્તે આશીર્વાદ પ્રાપ્ત કરો. એક બાજુ શિવ બાલક હોય, બીજી બાજુ સરસ્વતી બાલક હોય, પણ નાનપણથી ભેરા ભણ્યા અને આજે
ભાઈ રમેશભાઈ એમ કીધું કે તમારા જોડી એવા ભાઈ મારા મોટા ભાઈ અમૃતગીરી ગોસ્વામી એમને મંડળના પ્રમુખ એવો પણ પધારે અને સન્માન સ્વીકારે. ભાઈ અમારા સમગ્ર કચ્છનું ગૌરવ કે વકીલ કેવો હોવો જોઈએ એમની પણ વાત હતી કે તમે જે સ્થાને હો, તમે વકીલ હો તો વકીલ તરીકે પ્રખ્યાત થાવ. નાના કામવાળા હોય, આજે મને એ વિષય યાદ આવ્યો ત્યારે દેવરાજભાઈ કહેતા હતા, પુનસીભાઈ એમ કહેતા હતા કે જે ચાયવાળો હોય તો ચાયવાળા તરીકે પ્રખ્યાત હોવો જોઈએ, કે ત્યાં ચાય પીવી ત્યાં ગઢવીને ત્યાં જાઓ. પણ મને એવું લાગતું કે ભાઈ આ બધું આ ગૌરવ લેવા જેવું છે. પણ ગુજરાત રાજ્યનો માનનીય મુખ્યમંત્રી અને 1.25 કરોડ જનતાનો હૃદય સમાજ બનવા જઈ રહ્યો છે, એણે પણ શબ્દ વાપર્યો છે કે મને ચાય વેચવી મંજૂર છે પણ મને દેશ વેચવો મંજૂર નથી. એવા દેવરાજભાઈ મને યાદ આવે. એની છણાટ વાલજીભાઈ પછી એની પરંપરા ભાઈ શ્રી ભાવેશભાઈ અહીંયા પધાર્યા છે. ભાવેશભાઈ પધારો અને સમગ્ર પરિવાર, કારણ કે વાલજી બાપા, જીવરાજ બાપા, દેવરાજભાઈ ને હવે ભાવેશ, અમને બહુ ગૌરવ થાય કારણ કે સિંધોડીના હોય ને થોડીક ભાવના અમારી સહજ એમાં તરફ જાય. એમનું પણ સ્વાગત. ભાઈ શ્રી અમારા વરજાંગભાઈ ગઢવી આમ તો પોતાના જ છે છતાં પણ હું વિનંતી કરીશ કે આવો તેઓ સન્માન સ્વીકારે. ભાઈ અનિલગીરી ગોસ્વામી અને હિતુભા હિતેશભાઈ ગોસ્વામી પધારો. ભાઈ રાહુલ જીવરાજભાઈ ગઢવી અમારો યુવાન ચારણ સાહેબ, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. આપ સોનલમાં આપને આશીર્વાદ આપે, દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરો. હજી નાની વયે ઘણું બધું પંથ આપને કાપવાનું છે. ભાઈ શ્રી રાહુલ શિવરાજભાઈ ગઢવી અમારા શિવરાજ મામાના સુપુત્ર, એમને પણ ચારણ પ્રત્યે અનન્ય લાગણી, નાની વયે બહુ આગળ વધ્યા છે, એવો પણ અહીં પધારે અને અમારું નાની એવી સમાજનું સન્માન સ્વીકારે. અર્જણભાઈ આહિર DC5 ઉત્સવ સમિતિવાળા અહીં પધારે અને માના હસ્તે સ્વાગત સ્વીકારે. PSI જાડેજા સાહેબ DC5 ઉત્સવ સમિતિ, પોતાના હોય ને એ ભૂલી જવાય કારણ કે નજદીક એટલો બધો હોય. એક રાજકીય ક્ષેત્રનો વ્યક્તિ આજે પણ હોય નહીં, પણ વોર્ડ નંબર 9 નું નામ આવ્યું તો ભાઈ હરિભાને ફોન કરો, હરિભા વગર અમારે 9 વોર્ડમાં કાંઈ થશે નહીં. તો એવો અમારો ચારણ હરિભા ગઢવી, ખોડાસરનું ગૌરવ નહીં પણ સમગ્ર વાગડનું ગૌરવ એવા હરિભા ગઢવીના સન્માન માટે મા પાસે આશીર્વાદ પ્રાપ્ત કરે. ભાઈ શ્રી લક્ષ્મીચંદ ભાનુશાલી DC5 ના ઉત્સવ સમિતિના સદસ્ય. અહીં ઘણા બધા એવા લોકો છે જેમના નામ લઈ તો સમય ટૂંકો પડે એવી માઓ ભેડિયાવાળી અહીંયા બિરાજમાન છે. રમેશભાઈ તાના છે કિંગ કર્યો ને પુનસી કે વ્યારી ગન મમાય ભાઈ પીએ તે પોઠે પણ સન્માન કીધાથી છતાં પણ ઘણા બધાની ગરિમા હોય છે. સમય આપની લાગણી હોય જ એમાં પણ પરાણે બેસાડવું અથવા તો એ ભાવ પણ તમે અહીં આવ્યા એ અમારા માટે ગૌરવની વાત છે બસ. એટલે મેં સુરેશભાઈને ફોન કર્યો કે આજે વાણીવાળા ભોજન નહીં, ભલા 11 વાગ્યાથી જાય ને 12 વાગ્યા ત્યાં કે છૂટા કીધાથી, પણ આમ તો એ 4 નહીં જા ભોજન નહીં, કલાક છો તો સહજ 2 કલાક થી જ હોય. એટલે આપ જે પણ અહીં પધાર્યા છો સમાજ વતીથી હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ભાઈ શ્રી ઈશ્વરભાઈ ગઢવી હમણાં ચારણ બોર્ડિંગમાં જેમણે 3 લાખ રૂપિયા આપ્યા, એમને તાળીઓથી વધાવી લે મિત્રો. આ નાની આપણું નાની સમાજ છે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી, ટીપે ટીપે સરોવર ભરાય. વિષ્ણુદાનભાઈ ગઢવી અમારું ગૌરવ, એ પણ પધારે અને સન્માન સ્વીકારે. મેસદાન પધારો. ભાઈ શ્રી આમદભાઈ અહીં પધારો અને માના હસ્તે આશીર્વાદ પ્રાપ્ત કરો. એટલે મારો કહેવાનો ભાવાર્થ એટલો હતો કે તમને તકલીફ પડી હશે પણ હું, મારી સમાજ નાની છે પણ ભાવ અમારો સાચો છે બાપ. આ સમાજ માટે તમે સમય ફાળવ્યો છે. આ સમાજના નાના પ્રમુખ તરીકે હું તમને વચન આપું છું કે તમે જ્યારે જે મારો સમય તમે આપ્યો છે, તમે 1 દિવસ આપ્યો છે, હવે 365 દિવસ હું તમને સમય આપીશ. મારી સમાજનું ગૌરવ તમે વધાર્યું છે. એવા મંચ પર બધાએ જે લોકો ગાંધીધામ સમાજ હોય, સમગ્ર કચ્છ હોય અને રાજકીય ક્ષેત્રના અને સામાજિક ક્ષેત્રના આગેવાનો અહીં પધાર્યા છો.
ભાઈ અમારા મૂળજી, એમને કેમ ભૂલાય, કહું છું ને પોતાના હોય ને એ દૂર થાય. ભાઈ મૂળજીભાઈ, બજરંગ દળવાર, વિશ્વ હિન્દુ પરિષદ, સંઘ, જે કયો એ બધા અમારો એક જ માં બધું સમાઈ જાય અમારા ચારણોમાં. મૂળજીભાઈ ગઢવી, મુંદ્રાવાળા, પધારો અને માના હાથે આશીર્વાદ પ્રાપ્ત કરો. એટલે સમય ન બગાડતા असांजो कच्छी सावज, असांजो भा, असांजो गौरव बा पुनसिंह के चो मथे चाय पाणी की व्यवस्था करो. पाण पण विजण विजण वजाय वजाय एड़ो मळे थी तो એટલે मथे व्यवस्था जाळवशो. फरीथी हूँ तमने वचन आपू छूं कि बाप तमे अमारी आ नानी समाज माटे आटલું गौरव વધારવા માટે પધાર્યા છે. તમારો આ નાનો ભાઈ હવે 365 દિવસ તમારા માટે જાગશે. તમે જ્યારે પણ હુકમ કરશો ત્યારે હું હાજર થઈશ. મારા બાંધવો, જે મારા યુવાનો છે, ખાસ કરીને આજે કહેવાનું એ છે કે નાની સમાજ હોય પણ જો સંગઠન હોય બાપ, તો આજે રાષ્ટ્રીય સંતને પણ એવું કહેવું પડે છે કે મારી પહેલી વખત ઘણા ટાઈમથી ઈચ્છા હતી, પણ ભાવ સાચો હોય ને, તમારું સંગઠનનો ભાવ સાચો છે એટલે આજે આ ઘટના બની છે. રમેશભાઈ, મૂકે ગૌરવ આય કે मुंहिंजी ही टीम आऊं वॾो न आहियां, मुंहिंजी टीम वॾी आहे. इन खे खूब खूब अभिनंदन ॾियां थो कि हीअ ज रीते चारण परंपरा, चारण जो नेतृत्व, चारण जी शक्ति अने देवी पुत्र पंहिंजी ओळख आहे એ કાયમ જાળવાઈ રહે, पंहिंजी परंपरा જાળવાઈ રહે. એ ભાવ સાથે આંજી મણી के जो कोई पधार्या आयो એ सजी समाज वतीથી આમ વંદન કર્યા તો બાપ બોલી આય શ્રી સોનલ માતની. બોલ સોનલ માત કી. रव रवेची मात की. रवि गुरु गान की. अपने अपने गुरु महाराज की. पीर फकीर संतोलिया, गुप्त ज्ञान ध्यानी, सब संतन के जय जय सीताराम. सीताराम सीताराम. ते किदा तैयार अमने अमर पेरावी उजड़ा. पण धूड़ मां रम्या दरार, मेला थया मावड़े. घनश्याम कविए लिख्यूं तू आ कि हे मां, ते कर्या तैयार अमने अंबर पेरावी उजड़ा, पण अमे धूळमां रम्या दरार हवे मेला थई गया मावड़ी. अने एनो जवाब हमणां ज वंदनीय पूज्यपाद प्रातः स्मरणी जेने कही शकाय. मोरारी बापू शेखड़िया गामे कवि आल ने त्या पधार्या था. एनो जवाब कवि आल शू लखे छे? घनश्याम कविए तो लख्યું वेगड़ साहेब कि ते कर्या तैयार अमने अंबर पेरावी उजड़ा, पण अमे धूड़ मां रम्या दाराळ हवे मेला थई गया मावड़ी. એટલે કવિ આલ લખે છે એનો જવાબ. કારણ કે ચારણો હંમેશા પક્ષપાતી જ કરી છે, માના જ ગુણગાન ગાયા છે વધુ પડતા. કવિ હાલ કે છે એના માટે કંઈ વોય વોય ન કરાય કે
મેલા થઈ ગયા તો શું કેવો પાછો માને અને પોતાની કલમમાં ટાંકે છે. શું લખે છે? પાછા તું પરમેશ્વરી એ અમને નવડાવા છે નીર આ ચોખા ચોખા પહેરાવજે તીર. અરે રે અમને ઓપાવી દે અંબિકા જી એ જી આકે જી. जो तो कोसी ही नहीं हुआ. जय हो. मांगो तारा कने सुमावड़ी मामा ये वाह करो मांगो मावटे करो नायड ने आई पाके घोर अंधकार में चारण ले वो અને ત્યારે આવી જગદંબા સોનલ આવની ઉપર અવતરી અને સાચી રાહ સાચી દિશા બતાવી. ચારણ તત્વ શું છે એની સમજ આપી. એટલે અમારો કરડિયાનો નાનકડો દીકરો હમણાં મોરારી બાપુએ અહીંયા બહુ સરસ વાત કરી હતી કે એક મોરારી બાપુ પાસે એક ભાઈ ગયા હતા કે બાપુ મને છપાગરા બહુ સરસ બોલતા આવડે, મને દુઆ છંદ બહુ સરસ બોલતા આવડે, પછી મને છે માના કે છંદો ગાતા આવડે, રેણુકી છંદ બોલતા આવડે. બાપુ કે હા, અને કે એને આવડતા પડતા કે પણ એક જ ખૂટ હતી કે એની પાસે ચારણની જીવાણ નહોતી. મિત્રો એ તો ચારણ બોલી શકે. ખૂબ લડાવ્યા અને એ વંદનીય સંતને હું સમગ્ર સમાજ તરફથી અહીંયાથી હું વંદન કરું છું. નાનકડો કવિ અટલોકનો 18 વર્ષ જીવમાન મારા ખ્યાલથી પૂરા થયા હશે. મંદરિયાઓ શામરો મંદરિયો શ્યામ કરીને અમે બોલાવીએ છીએ. એણે ખૂબ સરસ લખ્યું છે. શું લખ્યું છે? માંગ્યું તારા કને માવડી જીજી એ તે તો બમણું આપ્યું. શ્યામ કહે હવે આય જીજી. અરે રે હવે સુર માંગું સોનબાઈ જીજી એ જી. બાપુ પધાર્યા છે. બાપુ અહીંયાથી વંદન. મારી માં થારીને અહીંયાથી લાખો લાખો વંદન. આ ઈશ્વરી માને પણ વંદન. મેઘબાઈ માને. બાપુને સ્થાન અપાવો. મિત્રો પધારો બાપુ. આદિ ચારણ સમાજ આમંત્રણને માન આપીને પધાર્યા છો સમગ્ર સમાજ તરફથી અને સમાજના પ્રમુખ તરફથી પણ અંતકરણપૂર્વક હું તમને આભારું છું. અને મંદરીઓ લખે છે સુર માંગુ સોનબાઈ એ તે તો અઢળક આપ્યું આય એ મારી સુરે માંગુ સોનબાઈ રે. સુરે માંગુ સોનબાઈ એથી અઢળક આપ્યું આય હવે સુરે માંગુ સોનબાઈ. હવે મારી સુરે માંગુ સોનબાઈ.
જય હો જય હો ફૂલડા તારા બાગના માળીમાં અમે ફોરમથી ઓળખાય રે ફૂલડા તારા બાગનામાં એ ફોરમથી ઓળખાય રે ચારણ બાગ એ બગીચા કરી ચારણ બાગ બગીચા કરી એની માલિક તું છો આય મઢડાવાળી સોના હરે વેગડ હરે બાપા વરુણ 18 જ્ઞાતિ વરુણ 18 જ્ઞાતિ ચારણ એ વેદોમાં એ વંચાય રે ગાવે હરે ગુણ એની ગૌરાવ જગતમાં હરે ગુણ કામ શોભ ધર્મ શોભતા અનગરવા શિખર ગિરના
જગને ધરાવે એની શારદા કરે છે સાય હવે સુરે માગો સોન માય રે સુરે માગો સોન માય પછી ચારણ ચિત થી ચારણ ચિત થી ચિતવે મારી માં એ તારા નામથી મલકાય રે શક્તિ સોનલ નામ શક્તિ સોનલ નામ સમતા એજી સુધ સમતા સમાય એજી સુધ સમતા સમાય હવે સુરે માગો સોન માય મારે હવે સુરે માગો સોન રમેશ બાપુ કાગ જેવા એ કવિ મળ્યા મને એ બાપા ઈશ્વર દેવા અવતાર રે કાગ દેવા કવિ મળ્યા અને ઈશ્વર જેવા અવતાર રે શ્યામ કહે
ખાસ રમેશભાઈ માટે હો. फतने के होए वतन जिने विसारे हो परचन छाल वो परचन छाल पवार डोला परचन छाल पवार पवार डोला मारो मूसा परचन छाल परचन छाल पवार हो परचन छाल पवार डोला मारो मूसा परचन छाल बिछाया वार सागन दब जमार मातो जी गोली थई गुजारिया ओला परचन छाल वो परचन छाल पवार डोला परचन छाल पवार परचन छाल पवार डोला मारो मूसा परचन छाल
दियो छावा लतीफ़त में मियां लालो लाला साहिब मेरा एक है ओ दूजा पे हो न जाए हो जाए साहिब मेरा अब रोक तुम तो यार दियो छावा लतीफ़त में मियां लालो लाला लतीफ़त में मियां सतर खुद सतार डोला परजन खान बबार सतर खुद सतार डोला परजन खान बबार हो परजन छाल बबार डोला मारो मूसा परजन छाल अज मुंहिंजा ॾूधी विया नंढे राणा अज मुमल जा मेघरा तूं चांगे मथे चढ़े अज मुमल जा मेघरा 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 ओ बेटे जो चांगे मथे चढ़े विया
धारी सिपरी मुझो बाटो वजे रंग छोटे धारो सिपरी 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 ओ मुझ बाटो वजे रंग में आ वजे रंग में आ ए जैसे मुझो ससरा तो के मरदे लंगा राणा 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 ओ राणा बो 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 राणा यार डंडीव्या पूजा सजना डंडीव्या यार डंडीव्या सजना डंडीव्या ओ यार डंडीव्या यार लडेव्या मुझा सजना लडेव्या यार लडे आजी मोरनी मिठी में गेड़ा कामण ज्यादा कृष्ण आजी मोरनी मिठी में गेड़ा कामण ज्यादा आजी मोरनी मिठी में गेड़ा मिठी में गेड़ा शंकर की समाधि छुटी शंकर जी का समाधि
मिठ में गेरा कामण क्या दा कृष्ण आजी मोरनी मिठ में गेरा कामण क्या दा कान्हा जी मोरनी मिठ में गेरा कामण क्या क्या साजन ते अच्छी कितनो गायो साजन ते ए अच्छी कितनो गायो ए आजड़ा खिदान को क्या कान आजी मोरनी मिठ में गेना कामण क्या दा आजी मोरनी मिठ में गेना कामण क्या दा कान्हा जी मोरनी मिठ में गेना कामण और के हालो तमे वचन मां मालो वीरा मारा પછી ખરી વસ્તીમાં કોઈ ખેનો એ ભાઈ બનો બનો ભાવનો મેળો 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 મેળો
શબ્દે આનંદ ને વચમાં મારા શબ્દે માતંગ ઋષિની ઘેર બાપા પાઠ પધારો વિના માતંગ અને રચ્યો તો મહારાજ શબ્દે આવી ખરી વસ્તીમાં કોઈ ખેલો इंद्र ब्रह्माने ऐसा सुनारद मीरा विदुर अने पिता धर्म अनेक उभारा इन्हें जीवे